ભારતીય નાગરિકોને નિશાન બનાવીને ઇમિગ્રેશન વિરોધ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. 100 વર્ષમાં ગ્રીસ અને ઇટાલિયનો આવ્યા તેના કરતાં વધુ ભારતીયો 5 વર્ષમાં આવ્યા. ઓસ્ટ્રેલિયામાં ભારતીય નાગરિકોને નિશાન બનાવીને ઇમિગ્રેશન વિરોધના દેખાવો. કઝાકિસ્તાનના સિમકંદમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારત પહેલીવાર સુવર્ણ ચંદ્રક જીતી પ્રથમ સ્થાને રહ્યું. લખનૌમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થતા 6 લોકોના મોતની આશંકા અને અનેક ઘાયલ. પીએમ મોદીએ બ્રિક્સ 2026 માટે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું. એક રિપોર્ટ મુજબ પીએમ મોદી સપ્ટેમ્બરમાં મણિપુરની મુલાકાત લઈ શકે છે. હિંસા ફાટી નીકળ્યા પછી મણિપુરની આ તેમની પ્રથમ મુલાકાત હશે. સરકારે મોબાઈલ યુઝર્સને નવા ઈ-સિમ સ્કેમ બાબતે ચેતવણી આપી. સરકારી સાયબર એજન્સી I4C અનુસાર છેતરપિંડી કરનારાઓ નકલી ઈ-સિમની એક્ટિવેશન લિંક મોકલીને ફિઝિકલી સિમને ઈ-સિમમાં રૂપાંતરિત કરે છે, જેનાથી આવતા ઓટીપી છેતરપિંડી કરનારના ઈ-સિમમાં જતા રહે છે, જેથી વ્યક્તિ ફ્રોડનો શિકાર બને છે. ગુજરાતના 19 જિલ્લામાં આજે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, જેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પના વહીવટી તંત્રએ યુરોપિયન દેશોને ભારત પર પ્રતિબંધ લાદવા માટે કહ્યું. ટ્રમ્પે પહેલા જ ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જેમાં રશિયા પાસેથી તેલ ખરીદવાના મામલે 25%નો દંડનો પણ સમાવેશ થાય છે. તેમને વધુમાં યુરોપિયન દેશોને ભારત પાસેથી ગેસ અને તેલ ખરીદવાનું પણ બંધ કરવાનું કહ્યું. પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત બાદ ભારતે બહાર પાડ્યું નિવેદન. કહ્યું, ચીન અને ભારતના સંબંધમાં કોઈ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી. ગુજરાતના શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત, ધોરણ 10 અને 12ના બોર્ડના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાશે. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.